સ્વાગત છે તમારું મારી ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસમાં. આજે હોળીના દિવસે હોળીની આપ સૌને શુભકામના. દિવસે અમુક પ્રયોગો થતા હોય છે જે આપણા જીવનમાં બદલાવ લાવી શકે છે. તો હાલો હું આજે આપની સાથે શેર કરું એક હોળીના દિવસે અજમાવા લાયક ટૂચકા. હોળીની રાત્રે હોળીના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતાના દુઃખોના અંધકારને સુખ એમ જ સમૃદ્ધિના પ્રકાશમાં પરિવર્તિત કરી શકે છે અને પોતાની બધી મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને સુખરૂપી સમુદ્રને પાર કરી શકે છે. તે દિવસે હનુમાનજીની આરાધના અને શ્રી મહાલક્ષ્મી દેવીના પૂજનનું વિશેષ મહત્ત્વ છે. એટલે હોળીના દિવસે હનુમાનજીને સિંદૂરનો લેપ કરવો, વરખ ચડાવવો અને દેશી કપૂર પ્રગટાવીને શ્રી મહાલક્ષ્મીનું પૂજન કરવું. આ વિવિધ તમારા ભાગ્ય અને ગ્રહજનિત અનેક દોષોને દૂર કરીને તમારા જીવનમાં ખુશીઓ ભરી દેશે. હોળીના દિવસે અમુક ટૂચકા અને એવા અમુક લોકો પ્રયોગો, તાંત્રિક પ્રયોગો પણ કરતા હોય છે. હોઈ શકે તમારા માટે પણ કોઈ પ્રયોગ કરતું હોય તો તમારે આ તાંત્રિક દુષ્કર્મોના પ્રભાવથી બચવા માટે શું સાવધાની રાખવી તે પણ અહીં હું આપને જણાવું છું. હોળીના દિવસે સવારે હિંગના પાણીથી કોગળા કરવા જોઈએ. સવારે ઉઠતા જ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા આપેલી વસ્તુ ન ખાવી જોઈએ. જે વ્યક્તિ તમારી જોડે મનમાં ને મનમાં દ્વેષભાવ રાખતો હોય તેના દ્વારા આપેલ વસ્તુ ખાવી જોઈએ નહીં. માથા ઉપર ફેટો, ટોપી અને સ્ત્રીઓએ સ્કાર્ફ વગેરે બાંધીને રાખવો જોઈએ. આમ કરવાથી માથા ઉપર ચોખા વગેરે તાંત્રિક વસ્તુઓ ફેંકવાના પ્રયોગથી રક્ષણ થાય છે. જો કોઈ વ્યક્તિ તમારું પહેરેલું વસ્ત્ર કે રૂમાલ વગેરે માંગે અથવા કોઈક યુક્તિથી લઈ જવા ઈચ્છે તો આમ કરવાથી એને રોકવો જોઈએ. કારણ કે અનેક તાંત્રિક પ્રયોગોમાં પહેરેલા વસ્ત્ર, રૂમાલ વગેરેની આવશ્યકતા હોય છે તથા એનો પ્રયોગ થવાથી સંબંધિત વ્યક્તિ પ્રભાવિત થઈ જાય છે. હોળીના બીજા દિવસે વ્યક્તિ વિરોધી દ્વારા આપેલું પાન, ઇલાયચી, લવિંગ વગેરેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે એ દિવસે તાંત્રિક ક્રિયાઓ શીઘ્ર પ્રભાવિત થાય છે. હોળીના દિવસે કરવામાં આવેલી સાધના ખૂબ જ સરળતાથી સફળ થાય છે. જેમ કે આધાશીશી. તો આધાશીશીની બીમારી માટે જેને પણ આધાશીશી અથવા તો માથાના દુખાવાની તકલીફ હોય એમણે 11 લવિંગના દાણા માથા ઉપરથી ઉતારીને હોળીની અગ્નિમાં અર્પણ કરી દેવા અને પ્રાર્થના કરવાની કે હે હોળી માતા, હે હોલિકા માતા, આ મારું માથાનું દુઃખ, આધાશીશીનું દુઃખ, દર્દ દૂર કરો. ધનહાનિમાંથી બચાવ. કઈ રીતે કરવાનો? તો હોળીના દિવસે દ્વિમુખી દીવો પ્રગટાવીને મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને મૂકવો જોઈએ. જ્યારે એ પ્રગટેલો બંધ થઈ જાય ત્યારે તેને હોળીની અગ્નિમાં અર્પણ કરી દેવો જોઈએ. દીવો પ્રગટાવતા સમયે મનમાં ને મનમાં એ ઈચ્છા પ્રકટ કરવી જોઈએ કે મારે ભવિષ્યમાં ધનહાનિનો સામનો ન કરવો પડે. આમ કરવાથી જીવનમાં ક્યારેય ધનહાનિ નહીં થાય. રાહુના દોષના નિવારણ માટે જેને પણ રાહુનો દોષ હોય તેણે એક શ્રીફળ લેવું અને જેની ટોચ હોવી જરૂરી છે એ શ્રીફળને 3 વાર માથા ઉપરથી ઉતારીને હોળીની અગ્નિમાં અર્પણ કરી દેવું અને પ્રાર્થના કરવી કે હે હોલિકા માતા, આ મારા રાહુ દોષને દૂર કરો. શત્રુ બાધા નિવારણની માટે હોળીની રાત્રે કાંસાની થાળીમાં કરેણના 11 ફૂલ અને ગુગળની 11 ગોળીઓ રાખીને પ્રગટેલી હોળીમાં ઓમ હીમ હુમ ફટ મંત્ર બોલતા બોલતા તેને હોળીમાં અર્પણ કરવું. દુર્ઘટનાથી બચવા માટે આજે ભૂકંપ અને આકસ્મિક ઘટનાઓ ઘણી બધી બનતી હોય છે. ત્યારે આવા ભયજનક સમયમાં, કાળમાં તમને કશું જ ન થાય એ માટે હોળીમાં 5 મિનિટનો પ્રયોગ કરી લેવાથી આ જિંદગી બચાવી શકે છે. હોળીની રાત્રે હોળિકા દહન પહેલાં હાથમાં 5 કાળી ચણોઠી લઈને
હોળીની 5 પરિક્રમા લગાવીને છેલ્લે હોળિકાની બાજુ પીઠ કરીને 5 ચડોઠીને માથા ઉપર 5 વાર ઉતારીને હાથને માથા ઉપર લઈ જઈને હોળીમાં ફેંકી દેવી. દુર્ઘટનાથી બચવા માટે આ પ્રયોગ જરૂરથી કરવો. આરોગ્ય સારું રહે એ માટે હોલિકા દહન સમયે હોળીના 11 પરિક્રમા કરતાં મનમાં ને મનમાં દેહી સૌભાગ્યમારોગ્યમ દેહી મે પરમ સુખ રૂપ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી મંત્રનો જપ કરવો. આ મંત્ર હોળી પહેલાંથી જ મોઢે કરી લેવો. હોળી પછી પણ દરરોજ સવારે આ મંત્રનો 11 વાર જપ અવશ્ય કરવો જોઈએ. શનિ પીડા નિવારણ માટે જે વ્યક્તિ શનિ પીડાથી પરેશાન હોય એમણે શાંતિ માટે જમીન ઉપર બેસી જવું જોઈએ. બીજા કોઈએ એના શરીર ઉપરથી એકવાર કમર કાકડી ફેરવવી અને ઉતારવી અને જેણે ઉતારી હોય એણે ખુલ્લા પગે હોળીની અગ્નિમાં અર્પણ કરી દેવી. જ્યારે શરીર ઉપરથી કાકડી ઉતારતી હોય ત્યારે મનમાં પ્રાર્થના કરવી કે હે હોલિકા માતા, મારી શનિની પીડા દૂર કરો. અથવા જે ઉતારતું હોય એણે પીડિત વ્યક્તિનું નામ લેવું અને મનમાં પ્રાર્થના કરવી કે હે હોલિકા માતા, પીડિત વ્યક્તિની શનિની પીડા દૂર કરો. વૈભવ લક્ષ્મીની પ્રાપ્તિ માટે આ વર્ષે હોળીના રોજ બિજોરાનું ફળ લેવું અને એની હોળી અગ્નિમાં પ્રાર્થના કરી અર્પણ કરવું. પ્રાર્થના કરવી કે હે હોલિકા માતા, અમારા દુઃખો દૂર કરો અને અમોને વૈભવ લક્ષ્મી પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. તો આ હતા હોળીના દિવસે અજમાવા લાયક અમુક ટૂચકા તથા અમુક પ્રયોગો. તો આપ સૌ જરૂરથી કરજો જેથી આપને પણ સુખ સમૃદ્ધિ અને ધનની સમૃદ્ધિ મળે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.